શિનોર તાલુકામાં ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારમાં સાપ નીકળવાની ઘટનાઓ વધવાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા 1.5 મહિનામાં 150 થી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચોમાસાની ઋતુમાં ઝેરી અને બિનઝેરી સાપ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે। એમાંય વરસાદ પડ્યા બાદ દરમાં પાણી ભરાઈ જતું હોવાથી આવી ઘટનાઓ વધુ બનતી હોય છે। ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તાર તેમજ કુવાની ઓરડીઓમાં સાપ નીકળવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા છેલ્લા 1.5 મહિનામાં 150 થી વધુ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાયો છે। આ રેસ્ક્યુ કરાયેલ સાપોમાં કોબરા, રસેલ વાઇપર, ઢામણ, ચેકરડ, કિલબેક, અજગર, કોમન ક્રેટ જેવા વિવિધ પ્રજાતિના સાપોનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રજાતિના 1000થી વધુ સાપોનું રેસ્ક્યુ કરી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। લોકોના ખૂબ કોલ આવે છે ને હું કોઈપણ સમયે રાત હોય દિવસ હોય તરત જ ત્યાં જાઉં છું અને રેસ્ક્યુ કરું છું અને એ સાપને વન વિભાગના નિર્દેશ અનુસાર તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરું છું। અત્યારે મારે દરરોજના 3 થી 4 કોલ આવે છે અને આ સિઝનમાં 150થી વધુ સાપનું મેં રેસ્ક્યુ કર્યું છે। કઈ પ્રજાતિઓ? આ સાપમાં કોમન કોબરા જેને નાગ કહે છે, સ્પેક્ટિકલ કોબરા તે પણ ત્રિશુળધારી નાગ કહે છે, ધામણ સાપ જેને રેડ સ્નેક કહે છે, કોમન ક્રેટ જે કારી સાપણ અથવા મણિયાર કહે છે, રસલ સ્વાઇપર જેને અહીંયાની સ્થાનિક ભાષામાં ચિતળ અથવા પૈડ કહે છે, તે સિવાય પાટલાગો જેને મોનિટર લિઝાર્ડ કહે છે। 11 ફૂટ સુધીના સાપોનું રેસ્ક્યુ કર્યું છે, જેને મારા રેસ્ક્યુ કરવાથી જેના ઘરમાં નીકળે છે એ લોકો ભયમુક્ત થાય છે અને તેઓ મારા કામને બિરદાવે છે અને હું અહીંયાના મીડિયાનો ખૂબ આભાર માનું છું, કારણ કે તેમના આ પ્રસારણને કારણે લોકોમાં જાગૃતતા આવે। તે પહેલાં લોકો સાપને મારી નાખતા હતા, પરંતુ મીડિયાના પ્રસારની જાગૃતતાથી હવે તેઓ મારતા નથી ને તાત્કાલિક મને કોલ કરે છે અને હું ત્યાં જઈને રેસ્ક્યુ કરું છું। તે બદલ હું ફરી મીડિયાનો દિલથી આભાર માનું છું। જય